પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? તારી હંગાત લગન કર્યા ને એના કરતા કોક ભૂરી હંગાત પરણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું હે, જો અમેરિકામાં થયો હોત તો. હા તો શું ફરક પડતો અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે હે. હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહિન પિયર જતા રે હા. તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કર કરે છે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો. 3 દાડેથી મારું દૂધ બગડી જાય હે. આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં છું. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું, એ આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, હા કાલ જ આ ફ્રીજ ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં એને ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. ભાવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું. હા બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય. તે પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો ને એની હંગાત આ એસી બદલી નાખી, આને જૂનું ભંગારમાં નાખી દીધું, નવું લીધો. ના, એને પગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારા બેન ને ફોટો પાડીને મોકલાયો હે. ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું હે, એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય? એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ, તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્રશ દબાવવો જોઈએ? બ્રશ એ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો. તમે બધું અંદર કેવું રમણ ભમણ કરીને આયા હો. પણ એટલું તો કરી નખાય ને તારે. હવે શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં. હામે હું કઈ કામ નો નહીં. ના. તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે છે ને, હા તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા.